છોટાઉદેપુરમાં એ પછી છોટાઉદેપુર હોય, ક્વાંટ હોય, આ તમામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં આવ્યું. કોઈક જગ્યાએ જિલ્લા પંચાયત, કોઈ જગ્યાએ તાલુકા પંચાયતની બોડી આમ આદમી પાર્ટી બનાવવા જઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર મામલો પોલીસનો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચેતર વસાવાની આગેવાનીમાં ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. અનેક જગ્યાએ તેઓ બોડી પણ બનાવવા જઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે એક મામલો સામે આવ્યો હતો કે જ્યાં રસ્તો ખોદી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ દાદાગીરી કરી રહ્યા છે, એવી પણ અનેક બાબતો સામે આવીને હવે ફરી એકવાર રાધિકા રાઠવા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે ભાજપ ઉપર. સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો. તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે. અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય, ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો. તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે. અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે
દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ પહેલી વાર નથી કે જ્યારે છોટાઉદેપુરના કોઈ આમ આદમી પાર્ટીના નેતાએ આવા આક્ષેપ લગાવ્યા હોય. આના પહેલાં પણ અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે જ્યાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ ભાજપનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી ધમકાવી રહી છે. અને ફરી એકવાર રાધિકા રાઠવા દ્વારા અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે છોટાઉદેપુરમાં જ્યારે આમ આદમી પાર્ટી હવે અનેક જગ્યાઓએ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત્યા બાદ હવે બોડી બનાવવા જઈ રહી છે. અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હવે પ્રમુખોની, અનેક જગ્યાએ અનેક હોદ્દાઓને લઈને જ્યારે હવે નિમણૂક કરવામાં આવશે ત્યારે ફરી એકવાર પોલીસનો ઉપયોગ કરી અને આ ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. હવે આ ફરી એકવાર જે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.